નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાયદાની આટીઘૂટી વિથ દિવાનસિંહ ગોહિલ લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભારતીય પુરાવા અધિનિયમના એક ટોપિક એટલે કે મરણોન્મુખ નિવેદન ડીડી ડાયમ ડિક્લેરેશન ભણશું. તો મરણોન્મુખ નિવેદન, જેને ઇંગ્લિશમાં ડાયમ ડિક્લેરેશન ડીડી કહેવામાં આવે છે, તો હવે આપણે એને ડીડી તરીકે ઓળખશું આગળ. બરાબર. લેક્ચર શરૂ કરતાં પહેલાં આપને વાત કરી દઉં કે હાલ મારા દ્વારા લખાયેલી બરાબર કાયદાની બુકમાં 40% ઓફ ચાલે છે. આપ આ ઓફરનો લાભ લેવા માગતા હોય તો આપ નીચેના હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી માહિતી મેળવી શકો છો. તે સિવાય નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ડાયરેક્ટ ઓનલાઈન ઓર્ડર કરવાની, તેમાંથી આપ ઓર્ડર પણ કરી શકો છો અને ડિસ્ક્રિપ્શનની અંદર ડેમો કોપીની લિંક પણ આપેલી છે, તો આ બુકનો કન્ટેન્ટ પણ જોઈ શકો છો. તો શરૂ કરીએ આગળ. જીપીએસસી ઓનલાઈન દ્વારા વિવિધ પેઇડ કોર્સો ચલાવવામાં આવે છે, જેની માહિતી નીચેના હેલ્પલાઇન નંબરમાંથી આપ મેળવી શકો છો. તે સિવાય e-Vidhyalay દ્વારા જીપીએસસી ક્લાસ 1, 2 થી લઈ અને વર્ગ 3ની તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તકો પબ્લિશ કરવામાં આવેલા છે, જેની માહિતી નીચેના હેલ્પલાઇન નંબરમાંથી ફોન કરી આપ મેળવી શકો છો. તો આજે આપણે કલમ નંબર 32 મોસ્ટ આઈએમપી છે. ઓકે, મોસ્ટ આઈએમપી કલમ છે. બરાબર. કલમ નંબર 32 શું છે? મરણોન્મુખ નિવેદન, ડાઇંગ ડિક્લેરેશન, એટલે કે મરતી વખતે જે ડિક્લેરેશન કરે છે. મરતી વખતે જો શું છે? મરણોન્મુખ એટલે મરતી વખતે જે એના મુખમાંથી જે નિવેદન આવ્યું છે. ડાઇંગ એટલે કે મરતી વખતે જે ડિક્લેરેશન આપે છે એની વાત છે. બરાબર છે. આમાં તો ડાયમ ડિક્લેરેશન શું કામ આપવું પડે? આ કલમ કેમ આઈએમપી છે? મોસ્ટ આઈએમપી કેમ છે? આઈએમપી નહીં પણ મોસ્ટ આઈએમપી કેમ છે એ વિશે પણ આપણે થોડીક વાત કરીશું, પછી આપણે કન્ટેન્ટ ભણીશું. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિએ આપને પાસે આવી અને પાઇપ વડે, લોખંડના પાઇપ વડે તમારો હાથ ભાંગી નાખ્યો, ખોટી તમે માર્યા, તો તમે શું કરશો? તો એના વિરુદ્ધ કેસ કરશો, કોર્ટમાં જઈ તમે ન્યાય મેળવશો. બરાબર. તમે જીવતા છો, તમારા હાથ પગ ચાલે છે એટલે તમે કોર્ટમાં જશો, ન્યાય મેળવી શકશો. પણ ઘણીવાર એવું બની શકે કે કોઈ વ્યક્તિએ તમને એટલી હદ સુધી માર માર્યો છે કે હવે તમે અત્યારે મરણ પથારીએ છો અને હવે તમે જીવતા થઈ, કદાચ ટૂંક સમય મરી જ પણ જવાના છો, એવી કન્ડિશન છે તમારી. હવે તમે જીવતા રહેવાના છો નહીં, તો તમે કોર્ટમાં ન્યાય મેળવવા કઈ રીતે જશો? બરાબર છે. તો તમે જ્યારે મરતી વખતે કોઈ પણ નિવેદન આપો છો, બરાબર, ડાઇંગ ડિક્લેરેશન એટલે કે જીવનના એન્ડ ટાઈમે કુદરતી ન્યાયનો સિદ્ધાંત છે એ મુજબ આ ન્યાયમાં એવું માનવામાં આવે છે કે જે મરતો માણસ હોય ને એના મગજની અંદર લોભ, લાલચ, બરાબર છે, એ કોઈ ખરાબ વસ્તુ ના હોય. શ્યામ, ડામ, દંડ, ભેદ કાંઈ ન હોય. એને ખબર છે મરી જવાનું, મારી યારે કાંઈ ન થવાનું. મરતો માણસ ખોટું ન બોલે એવો કુદરતી ન્યાયનો સિદ્ધાંત કહે છે. એ સિદ્ધાંતના આધારે, બરાબર, અંગ્રેજોનો જે કાયદો છે ને એમાં પણ આ એક સિદ્ધાંત છે, લો છે કે મરતો માણસ બધી ખોટું બોલે નહીં. અને આ કાયદા બધા અંગ્રેજોએ જ બનાવેલા છે. અને ત્યાંના જે કાયદાવિદો એવું માનતા હતા કે ભાઈ મરતો માણસ ખોટું ન બોલે, એટલે કે જ્યારે કોઈ મરતો માણસ હોય અને એ જે કંઈ નિવેદન આપે તો એ નિવેદન ખૂબ જ મહત્ત્વનું છે. એ નિવેદનના આધારે કોઈને સજા પણ કરી શકાય છે, ડાઇંગ ડિક્લેરેશન જેને કહેવાય. બરાબર. એટલે આવું ક્યારે લેવામાં આવે છે? તો કે કોઈ વ્યક્તિ, માની લો કે એક મહેશભાઈ નામનો વ્યક્તિ છે, એને 4-5 વ્યક્તિ હોય અને ધોકાને પાઇપ વડે બહુ મારે છે, માથામાંથી બહુ લોહી નીકળી જાય છે, તરફડિયા મારે છે, જેવું તેવો ભાનમાં છે, એને દવાખાને લઈ જવામાં આવે છે. એટલે ડૉક્ટર તરત પોલીસને બોલાવી લે છે. પોલીસ તરત શું કરે છે? મેજિસ્ટ્રેટને બોલાવી લે છે, કારણ કે એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટની સામે ડીડી લેવાનો અધિકાર કોને છે? તો સૌથી પહેલો એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ અથવા મેજિસ્ટ્રેટને છે. એટલે એમ લાગે કે ના હજી આ કલાક 2 કલાક કાઢ નાખે એમ છે, તો તરત ડૉક્ટર કોને બોલાવશે? PSI અથવા પોલીસને. પોલીસ તરત કોને બોલાવી લેશે? એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટને. અને જેવો ડીડી લેવાનો ફોન જાય એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ પાસે કે તાત્કાલિક આવો હોસ્પિટલ, ડીડી લેવાનું છે, એટલે ઓલા કોઈ પણ મેજિસ્ટ્રેટ હોય બધા કામ પડતા મૂકી સીધા જ દોડીને હોસ્પિટલ જાય છે. જ્યારે ડીડી લેવાનું થાય ત્યારે બધા પોતાના કામ પડતા મૂકી, કારણ કે બધાને ખબર છે ખૂબ ઇમરજન્સી વસ્તુ છે, કારણ દર્દી મરી શકે છે. એટલે જેવા એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ ડીડી લેવા માટે આવે, મરણોન્મુખ નિવેદન લેવા માટે આવે, એટલે તરત જ ડીડી નોંધવાનું કામ ચાલુ થાય છે. બરાબર. એમાં એને પ્રશ્ન પૂછવામાં આવે છે. પ્રશ્ન પણ બહુ ટૂંકા અને આ બધી ડીડી વિશે કે આપણી ડિટેલ આપેલી જ છે, પણ તમને પહેલાં શોર્ટમાં સમજાવી દઉં કે ભાઈ તને કોને માર્યો. એટલે એને ખાલી એટલા નામ જ લેવાનું રહે, મહેશ, બરાબર,
ટપુ, મુનો, લાલો, ફલાણો, ઢીકણો, એટલા મને માર્યો છે. એટલે એને ખાલી નામ જ લેવાના રહે. પ્રશ્ન એવા પૂછવાના, એને ખાલી જવાબ જ બોલવો પડે, બીજું કાંઈ નહીં. શું કામ માર્યો? પૈસા માટે માર્યો, ખાલી એટલું જ એને બોલવાનું રહે. બરાબર. ક્યાં માર્યો? તો કે આંબા ચોકમાં માર્યો. ઓકે, ત્યાં માર્યો. એટલે પછી આવા બધા જે કહેવાય કે જેટલા પ્રશ્નના જવાબ મળે એટલા લઈ લેવાના. બરાબર. અને ડીડી લઈ અને પછી મામલતદાર પોતે રવાના થઈ જાય છે. એ ડીડીને કોર્ટમાં જમા કરાવી દે અને ચાર્જશીટમાં પણ જમા કરાવે છે. અને એ ગાળા પછી માની લો કે 1-2 કલાક પછી દર્દીનું મૃત્યુ થઈ જાય છે. જેને ડીડી લખાયું એનું મૃત્યુ થઈ જાય છે. તો હવે જે ડીડી છે કે નહીં, બરાબર, એના આધારે કેસ ચાલશે. રમેશ, મહેશ ને ટીનો, મુનો જેટલા નામ લખાવ્યા છે એ બધા ઉપર કેસ ચાલશે. અને ડીડી સાચું જ છે એવું કોર્ટ માનશે. આ ડીડી જે છે ઓલો મરતા વખતે કહી ગયો એ સાચું જ છે, અમે સાચું જ માનીએ છીએ. ઓલા કહેવાય ને કે મહેશને, મુનાને, ટીનાને એવું જેના નામ છે એ લોકોને કોર્ટ એવું કહે છે તમે સાબિત કરી દો કે આ ખોટું છે. ને અમે તો સાચું જ માનશું, કોર્ટ એવું કહે છે. ને તમને સજા પડવાની આના હિસાબે 100% છે. પછી ઓલા લોકો જે કંઈ પુરાવા લાવે પોતાને નિર્દોષ સાબિત કરવા અલગ છે, ને કંઈ દોષિત સાબિત થાય છે. એટલે ડીડી શું કામ લખવામાં આવશે? એનો મુખ્ય ઉદ્દેશ શું છે કે મરતો માણસ પોતે ન્યાય મરી જાય પછી ન્યાય મેળવી શકે એ માટેનો છેલ્લો રસ્તો છે. એટલે મરતા માણસના જે નિવેદન લખવામાં આવે એને શું કહેવામાં આવે છે? ડાઇંગ ડિક્લેરેશન. મરતી વખતે આપેલું ડિક્લેરેશન, નિવેદન. ઓકે, શું કામ આપવામાં આવે એ મેં વાત કરી, કારણ કે મરી ગયા પછી ન્યાય મેળવવા આવી એકવાર નથી, એટલે છેલ્લી વાર એ બધું લખાવતો જાય છે. ઓકે, તો કોઈ ગુનાનો ભોગ બનેલ હોય તે વ્યક્તિનું મૃત્યુ થઈ શકે તેવી ગંભીર હાલતમાં હોય તો તેનું, બરાબર છે, મરણોન્મુખ નિવેદન કોણ લે છે? એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની રૂબરૂમાં લેવામાં આવે છે. ભાઈ આ મોસ્ટ ટાઈમની વસ્તુ છે. પહેલાં તો કે ડીડીની કલમ કઈ છે? કે કલમ નંબર 32. બીજું શું કામ લેવામાં આવે છે? તથ્યો પૂછે તો કે ગંભીર હાલતમાં હોય છે અને મરવા ઉપર હોય છે એટલે એ આપવામાં આવે છે. બીજું કોણ લે છે? કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની રૂબરૂમાં નોંધવામાં આવે છે. બરાબર. આ જે ડીડી છે એમાં શું વસ્તુ કરવાનું હોય છે? કે તેના મૃત્યુના કારણ સંબંધી હકીકતો જોવી જોઈએ. કે ભાઈ તને કોને માર્યો? તો કે ભાઈ XYZ માર્યો. શું કામ માર્યો? તો કે પૈસા માટે માર્યો. તો આ મૃત્યુના કારણ સંબંધી હકીકત થઈ કહેવાય. સમજી ગયા તમે? તો કે ડીડીમાં શું નોંધવામાં આવે છે? તો કે મૃત્યુના કારણ સંબંધી હકીકતો હોવી જોઈએ. ઓકે, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પહોંચે તે પહેલાં વ્યક્તિનું મૃત્યુ પામે તેમ હોય તો શું કરવાનું? ડૉક્ટર કહે છે કે ભાઈ આ તો 20-25 મિનિટ જ જીવ કેમ છે, ઓલો મામલતદાર અહીં પહોંચશે તો મરી જશે, તો શું કરી લેવાનું? તો ડૉક્ટર ડીડી લેશે. કોણ લેશે? ડૉક્ટરને પણ સત્તા છે. જો એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ પહોંચે એમ ન હોય તો ડૉક્ટર એને પૂછી લેશે તરત, ભાઈ તને કોને માર્યો? તો કે આને. શું કામ માર્યો? આને. એવી 4-5 વસ્તુ તો ડૉક્ટર એમને પૂછી લેશે. જો એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ પહોંચે તો એ ફરતી પૂછશે, પણ એ ના પહોંચે તો એ પહેલાં એને એમ લાગે કે આ મરી જાય એમ છે તો ડૉક્ટરની રૂબરૂમાં ડીડી લેવાનું. કોની રૂબરૂમાં? ડૉક્ટરની રૂબરૂમાં ડીડી લખાઈ લેવાનું. ડૉક્ટર બધા પ્રશ્ન પૂછી લે છે. પણ ડૉક્ટર પાસે ન પહોંચે, માની લો કે કોઈ ચોક વચ્ચે ધબાધબી જેને કહેવાય કે ફાયરિંગ થયું છે, બરાબર, તાત્કાલિક ત્યાં પોલીસ પહોંચી છે અને પોલીસ જોવે છે કે એક વ્યક્તિ ઘાયલ તરફડિયા મારે છે અને પોલીસને એમ થાય છે કે આઈને મરી જાય. પોલીસવાળા તરત પોતાની ગાડીમાં રાખીને એમ્બ્યુલન્સની રાહ નથી જોતા નજીકની હોસ્પિટલમાં લઈ જવા માંગે છે, પણ PSIને એમ થાય છે કે આ હોસ્પિટલે નહીં પહોંચે, જલ્દી પૂછી લો કે આ શું છે, તને કોને માર્યો છે? કે આને માર્યો. શું કામ માર્યો? કે આ માટે માર્યો. તો એવા સમયગાળામાં જ્યારે પણ પોલીસને એમ લાગે કે ડૉક્ટર પાસે પણ પહોંચી કંઈ એમ નથી તો એ છે ને પોતે પણ ડીડી લઈ શકે છે. બરાબર છે. અને માની લો કે કોઈ એવા જાહેર મેળો ચાલે છે, મેળામાં ધબાધબી બોલી ગઈ કંઈક, બરોબર છે, અને પોલીસ, ડૉક્ટર કે મામલતદાર એ બધા આવી પહેલાં માની લો ત્યાં તો પહેલાં એના મિત્રો અથવા સગા સંબંધીઓ અથવા કોઈના ગામના કોઈ ગવાના છે સૌથી પહેલાં તો ઘટના સ્થળે, બરાબર. કોઈ માની લો જાહેર મેળામાં કંઈક મારામારી થઈ ગઈ, એક વ્યક્તિને માથામાંથી લોહી નીકળી ગયું, તો હવે એમ્બ્યુલન્સને ફોન કર્યો, પોલીસને ફોન કર્યો, પણ એને આવતા 10-15 મિનિટ થાય એમ છે ને એ પહેલાં જ ઘટના સ્થળ જ વ્યક્તિ મરી જાય એમ છે. તો એની નજીકમાં રહેલો કોઈ પણ વ્યક્તિ, સમજો જે માણસ પીડિત છે, જેને માથામાં વાગ્યું છે અથવા XYZ જગ્યાએ વાગ્યું છે, એ પડી ગયેલો છે, એ મરી જવાનો છે, ખબર જ છે, એટલે હવે માની લો કોઈની રાહ નથી જોવાની, એના નજીકમાં રહેલો કોઈ પણ વ્યક્તિ એમ કહે ને કે તને કોને માર્યો છે, તે ડીડી ગણાશે. સમજી ગયા તમે? એટલે એમ કહે છે મને XYZ નામના વ્યક્તિ માર્યો છે. શું કામ માર્યો છે? તો કે ભાઈ પૈસા માંગતા હતા એટલે મને માર્યો છે, બરોબર. આવા બધા કારણો પોલીસ આવે એ પહેલાં માની લો કે એને પૂછી લીધા 4-5 જણાની હાજરીમાં, બધાએ સાંભળ્યું જ્ઞાન આવા જવાબ આપ્યા છે, તરત ઓલો મરી જાય, પછી પોલીસ આવે, પછી આ આવે ને તે આવે, તો છેલ્લે જે વ્યક્તિએ નિવેદન લીધું એ પણ ડીડી ગણવામાં આવશે. એટલે આપણે હવે ફરીથી શરૂ કરીએ. સૌથી પહેલો અધિકાર કોનો છે ડીડી લેવાનો? તો કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનો. એ ના પહોંચે તો કોને અધિકાર છે? તો કે એ જો પહોંચે કેમ ન હોય તો ડૉક્ટરને રૂબરૂમાં લઈ લેવું. જો ડૉક્ટરે એ પાસે પહોંચે કે એમ ન હોય ને એ પહેલાં કદાચ પોલીસ આવી ગઈ હોય તો કે પોલીસને રૂબરૂમાં લઈ લેવાનું.
અને પોલીસે પહોંચે એમ નથી, ડૉક્ટરે પહોંચે એમ નથી, અને એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ પણ ત્યાં પહોંચે એમ નથી. તો નજીકમાં રહેલ, બરાબર, તેની સાથે જે કંઈ વ્યક્તિ હોય તેને રૂબરૂ જણાવેલા હકીકત શું ગણવામાં આવશે? મરણોન્મુખ નિવેદન એટલે કે ડીડી ગણવામાં આવશે. ઓકે, આટલું સમજાઈ ગયું. આ ખાસ સિરીઝ યાદ રાખવાની છે. એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જ લેવાનું છે. એ ના પહોંચે કેમ હોય તો ડૉક્ટર, એ ના પહોંચે કેમ હોય તો પોલીસ, અને પોલીસે ના પહોંચે કેમ હોય તો તેની સાથે રહેલ કોઈ પણ વ્યક્તિ મરણને લગતા, એને મરવાને લગતા જે કારણો છે નોંધ છે, ડીડી નોંધ છે. બરાબર. મરણોન્મુખ નિવેદન લખાવનારની ભાષામાં તથા તેના શબ્દમાં અને ટૂંકા પ્રશ્ન સ્વરૂપે સ્પષ્ટ હોવું જોઈએ. આ છે ને ચાર વસ્તુ કહી જાય એક લાઈન. કઈ વસ્તુ કહી જાય છે? સૌથી પહેલાં તો કે એને લખાવનારની ભાષામાં હોવું જોઈએ. હવે કોઈ યુપી બિહારનો વ્યક્તિ રિલાયન્સ જામનગરમાં કામ કરવા આવ્યો છે અને એમાં મારામારી કંઈક થઈ છે ને એને બહુ વાગી ગયું છે, બરાબર છે, તેને તમે ગુજરાતી પૂછો શું થયું પહેલાં, કેમ થયું, તને કોને માર્યો, તેને કાંઈ સમજાય નહીં ભાઈ, બરાબર. આપણને પહેલી નજરે ખબર પડી ગઈ કે આ હિન્દી ભાષી કોઈ વ્યક્તિ છે, તો હવે એની ભાષામાં પ્રશ્ન પૂછવાનો, ગુજરાતી ભાષામાં નહીં. એટલે લખાવનાર કોણ છે? જે પડ્યો છે બિહારનો વ્યક્તિ છે બિચારો, તો લખાવનારની ભાષામાં એટલે હિન્દીમાં તો પૂછવું પડે ભાઈ તાત્કાલિક, જે આવડી આપણને, બરાબર. બીજું શું છે? ટૂંકા શબ્દોમાં હોવું જોઈએ, સોરી, લખાવનારની ભાષામાં, પછી તેના શબ્દોમાં, એટલે એ જે લખાવે ને એ શબ્દ જ લખવાના છે એમ, પછી તમારે અલંકાર નથી જોડવાના એમ. એને કીધું કે મને મહેશે, રમેશે અને રાકેશે માર્યા છે, તો એવું પછી તમારે અલંકારિક ભાષામાં નથી લખવાનું. આમાં કવિ દાદ કહે છે કે હા મહેશ આવ્યો તલવાર લઈને, એવું કવિતા નથી લખવાની. એને જે શબ્દ બોલ્યા છે એ જ શબ્દ તમારે નોંધવાના છે. પહેલાં તો લખાવનારની ભાષામાં એ જે શબ્દ કે છે એ શબ્દમાં. બીજું, તમારે ટૂંકા પ્રશ્ન સ્વરૂપે પૂછવાનું છે, સ્પષ્ટ પૂછવાનું છે. કેવું પૂછવાનું? ટૂંકા, કે ભાઈ તને કોને માર્યો, એટલે એને ખાલી ચાર જેને માર્યો એના નામ જ બોલવાનું આવે. તને શું કામ માર્યો, તો કારણ જ ખાલી બોલવાનું રહે. એવા ટૂંકા પ્રશ્ન સ્વરૂપે સીધું જ બોલવાનું છે. પછી ઓલું જીપીએસસી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય ખબર, 4 લીટીના પ્રશ્ન, આપણે વાંચવી ત્યાં ખબર પડી જાય, ખબર ન પડે કે આમાં શું કરવું, આ પ્રશ્ન છે, જવાબ છે, શું છે આ, બરાબર. એટલે ઓલો બચારો મરણ પથારીએ પડ્યો ને એમ કે મને મારી નાખો, મારે જવાબ નથી આપો, એવો પ્રશ્ન નહીં પૂછવાનો. પ્રશ્ન સાદા જ પૂછવાના, એટલે તરત નાના પૂછવાનું, એટલે તરત જવાબ આપી દે. જે જવાબ આપી લખી નાખવાનો એની ભાષામાં, આપણી ભાષા ઉમેરવાની નહીં, દોઢું થવાનું નહીં, ખાસ યાદ રાખવાનું. અને ડીડી જે છે એ લખાવનાર બચી જાય. હવે આવું થાય કદાચ, માની લો કે કોક અત્યારે બહુ માર્યો અને મરી જાય એમ છે ને એને ડીડી લખાઈ નાખવું અને જીવી ગયો, તો અત્યારે મેડિકલ સારવાર બહુ સારી છે, જીવી પણ જાય, મોટે ભાગે જીવી પણ જાય છે, તો શું કરવાનું? તો ડીડી લખાવનાર જીવી જાય તો એનો મતલબ શું છે? હવે પોતે કોર્ટમાં જઈને ન્યાય મેળવી શકે એમ છે, હવે તો જીવી ગયો છે ભાઈ. તો આવા કિસ્સામાં જે નિવેદન છે એ સાદું નિવેદન બની જાય. કેવું બની જાય? સાદું નિવેદન બની જાય. અને કોર્ટમાં પછી નિવેદન ઉપર જેને કહેવાય કે હામામી, જેને કહેવાય ને વાદગ્રસ્ત હકીકતની જેમ દલીલો થઈ શકે છે. એટલે જો ડીડી લખાવનાર વ્યક્તિ જીવી જાય તો એ નિવેદનનું બહુ મહત્વ રહેતું નથી, સાદું નિવેદન બની જાય. કારણ કે વ્યક્તિ પોતે જ હાજર છે કહેવા માટે, ડીડીની જરૂર છે. ઓકે, તો ડીડી બહુ મોસ્ટ આઈએમપી વસ્તુ છે. ઇંગ્લિશમાં ડાયમ ડિક્લેરેશન કહેવામાં આવે છે. શું કામ આપવાનું છે ડીડી? કે જે વ્યક્તિ પીડિત છે, ભોગ બનેલો છે ને મરી કે એવી ગંભીર સ્થિતિમાં છે, એટલે મરી જાય એ પહેલાં એના મૃત્યુના કારણોની નોંધ લખતી જવાની છે, બરાબર. કોને રૂબરૂ લેવાનું છે? મેજિસ્ટ્રેટના. એ ના પહોંચે તો કોની રૂબરૂમાં? ડૉક્ટરની. એ ના પહોંચે તો કોની રૂબરૂમાં? પોલીસની. અને એ ના પહોંચે કેમ? તો એની યાર કોઈ પણ વ્યક્તિ હોય એ ડીડી લઈ શકે છે. કઈ રીતે લખવાનું છે? તો લખાવનારની ભાષામાં હોવું જોઈએ, ટૂંકા શબ્દોમાં, સોરી તેના શબ્દોમાં જ લખવાનું છે, જે શબ્દ લખાવી એ શબ્દ જ તે, ટૂંકા પ્રશ્ન સ્વરૂપે અને સ્પષ્ટ હોવું જોઈએ. પછી ડીડી લખવો અને કવિતાને જેમ ગોળ ગોળ લખી નાખ્યું હોય કે ડીડી છે કવિતા છે, એવું ન હોવું જોઈએ, સ્પષ્ટ હોવું જોઈએ એમાં, બરાબર. અને ડીડી લખાવનાર બચી જાય તો નિવેદન કેવું થઈ જાય છે? એ નિવેદન સાદું નિવેદન થઈ જાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે પુરાવાના લેક્ચરમાં વધુ આગળ વધશું, બરાબર. અને આ લેક્ચર વધુને વધુ શેર કરો. ડીડી મોસ્ટ આઈએમપી છે, એની કલમ પણ મોસ્ટ આઈએમપી છે, અને એના જેટલા તથ્યો મેં તમને કીધા છે, બરાબર છે. એક તથ્ય છે એનું આખું નામ, બરાબર છે, શું કામ નોંધવામાં આવે છે. બીજી વસ્તુ શું છે ડીડીમાં, તો કે આ એમપી છે એટલે ભાઈ ફરીથી એકવાર રિવિઝન કરાવું છું તમને, બરાબર. કે એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટની રૂબરૂમાં એ ના હોય તો કોણ? ડૉક્ટર, પોલીસ, અને પછી હારે કોઈ પણ હોય એને પછી શું હતું? લખાવનારની ભાષામાં, તેના જ શબ્દમાં, ટૂંકા પ્રશ્ન સ્વરૂપે અને સ્પષ્ટ હોવું જોઈએ. અને જો એ બચી જાય તો શું થઈ જાય? સાદું નિવેદન થઈ જાય. એટલા પોઈન્ટ ખાસ યાદ રાખવાના. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો આનો સ્ક્રીનશોટ પણ આપણે લઈ શકો છો. અને આપણી બુકમાં આ જ ભાષામાં આપેલું છે, તો આપણી બુકમાં પણ આ જ વસ્તુ ટીક કરી નાખવાની છે. આગળ વાત કરીએ. આ લેક્ચર વધુને વધુ લોકો સુધી શેર કરો, બરાબર, એવી મારી વિનંતી છે. આપને મજા આવી હશે. થેન્ક યુ વેરી મચ.